વાત દોષને કારણે થતા રોગોમાં શું ખાવું જોઈએ? મિત્રો, જે રોગ શરીરમાં વાયુ વધવાને કારણે થાય તેને વાત દોષને કારણે થતા રોગ કહેવાય છે. આયુર્વેદમાં 80 પ્રકારના રોગો કયા છે કે જે શરીરમાં વાયુ વધવાને કારણે થાય છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે વાયુ વધવાને કારણે જે રોગ થાય છે તેમાં શું ખાવું જોઈએ જેથી આ રોગ જલ્દીથી મટી જાય. અને સાથે જ જો તમારી વાયુની પ્રકૃતિ હોય તો ખોરાકમાં શું ધ્યાન રાખવું જોઈએ કે જેથી આપણે બીમાર જ ન પડીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. નમસ્કાર, હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. એકવાર એક સેમિનારમાં મને એક બેને પ્રશ્ન પૂછ્યો કે મેડમ, મને કેમ ખબર પડે કે મારા શરીરમાં વાયુ વધ્યો છે? મને તો કોઈ દિવસ પેટ દુખતું નથી, મને કોઈ દિવસ ગેસ થતો નથી કે મારું પેટ ક્યારેય ભારે નથી થતું. તો મિત્રો, એક વાત ખાસ ધ્યાનમાં રાખો, વાયુ એટલે પેટમાં રહેલો ગેસ નહીં. આયુર્વેદ મુજબ વાયુ એ વાયુ તત્વ છે જે શરીરમાં અલગ અલગ જગ્યાએ રહે છે, જેને આયુર્વેદમાં વાત દોષ કહેવામાં આવે છે. તો ચાલો એક નજર આપણે એના પર ફેરવીએ કે શરીરમાં જો વાયુ વધ્યો હોય તો કયા કયા લક્ષણો જોવા મળે છે. આચાર્ય કહે છે કે તત્ર વૃક્ષો લઘુઃ શીતઃ ખરઃ સૂક્ષ્મશ્ચલ અનિલઃ. જ્યારે પણ શરીરમાં વાયુ વધે ત્યારે એક લક્ષણ ખાસ જોવા મળે છે, તે છે વૃક્ષતા એટલે કે ડ્રાયનેસ. જો તમારા શરીરમાં ડ્રાયનેસ રહેતી હોય, તમારી ચામડી સૂકી રહેતી હોય, તમારા વાળ ડ્રાય રહેતા હોય તો સમજવું કે તમારા શરીરમાં વાયુ વધ્યો છે. સાથે જ આયુર્વેદમાં વાયુ પ્રકૃતિવાળાને ક્રૂર કોષ્ટી કહેવામાં આવે છે. એટલે કે જો તમારું સંડાસ કઠણ થઈ જતું હોય, કબજિયાત રહેતી હોય તો સમજવું કે તમારા શરીરમાં વાયુ વધ્યો છે. મિત્રો, કેટલાક વ્યક્તિઓને બકરાની લીંડી જેવો કઠણમળ થઈ જતો હોય છે અને આવો કઠણમળ થવાનું કારણ શરીરમાં વાયુનું વધવું છે. માટે જો તમારા ચામડીમાં ડ્રાયનેસ રહેતી હોય, તમારા વાળ ડ્રાય રહેતા હોય અને જો તમારું સંડાસ કઠણ થઈ જતું હોય તો સમજવું કે તમારા શરીરમાં વાયુ વધ્યો છે. બીજું એક અગત્યનું લક્ષણ છે કે સાંધામાં દુખાવો થવો કે સાંધામાં કટકટ અવાજ આવવો. આ ઉપરાંત જો તમને વધારે પ્રમાણમાં વિચાર આવતા હોય, સતત ચિંતાવાળો સ્વભાવ રહેતો હોય, ઊંઘ ઓછી આવતી હોય તો આ બધું જ બતાવે છે કે તમારા શરીરમાં વાયુ વધેલો છે. આ ઉપરાંત એક ખાસ લક્ષણ જોવા મળે છે, જેમની વાયુની પ્રકૃતિ હોય અથવા તો જેમના શરીરમાં વાયુ વધ્યો હોય તેમનું વજન વધતું નથી. આવા વ્યક્તિઓ ખૂબ દુબળા પાતળા હોય છે. તેઓ ખૂબ પ્રયત્ન કરે ત્યારે માંડ 2 થી 3 કિલો જેટલું વજન વધે છે, પણ જેવું કોઈ સ્ટ્રેસ આવે કે તેમનું વજન તરત જ ઉતરી જાય છે. માટે વજન ન વધવું અને દુબળા પાતળા રહેવું એ વાયુ પ્રકૃતિનું એક ખાસ લક્ષણ છે. જે બહેનોને માસિક સમયે દુખાવો થતો હોય કે માસિક ભૂખરા પાણી જેવું પડતું હોય તો સમજવું કે તે બહેનોના શરીરમાં વાયુ વધેલો છે. મિત્રો, વાયુ વધવાના કેટલાક લક્ષણો જોયા પછી હવે આપણે એ જોઈએ કે જ્યારે આપણા શરીરમાં વાયુ વધ્યો હોય ત્યારે આપણે ખોરાકમાં શું ખાવું જોઈએ. શરીરમાં વધેલા વાયુને ઓછો કરવા માટે આચાર્યોએ એક સરસ સૂત્ર આપ્યું છે. આચાર્ય કહે છે કે વાતસ્ય ઉપક્રમઃ સ્નેહ. એટલે કે જો તમારી વાયુની પ્રકૃતિ હોય અથવા તો જો તમારા શરીરમાં વાયુ વધ્યો હોય તો સ્નેહ પ્રધાન સ્નિગ્ધ વસ્તુઓ એટલે કે ઘી, તેલ, માખણને તમારા ખોરાકમાં જરૂરથી લેવા જોઈએ. મિત્રો, મોટાભાગે અમે અમારી ઓપીડીમાં જોઈએ છીએ કે જેમને શરીરમાં વાયુ વધ્યો હોય તેમને દૂધ ક્યારેય માફક નથી આવતું. દૂધ પીવાથી તેમને ગેસ થાય છે અને એટલે જ આવા વ્યક્તિઓએ ખોરાકમાં ઘી, તેલ કે માખણ જરૂરથી લેવું જોઈએ. આજકાલ ઝીરો ઓઇલ કુકિંગનો ટ્રેન્ડ ખૂબ વધ્યો છે અને કેટલાક લોકો પોતાના ખોરાકમાં ઘી અને તેલ સંપૂર્ણપણે લેતા નથી. ઘણા બધા પેશન્ટ અમને એવું કહેતા હોય છે કે મેડમ, હું તો રોટલી પણ ઘી વગરની લઉં છું. પણ ખાસ ધ્યાન રાખો, જો તમારી વાયુની પ્રકૃતિ હોય કે જો તમારા શરીરમાં વાયુ વધ્યો હોય તો ઘી કે તેલનો ઉપયોગ જરૂરથી કરો. કારણ કે વાયુ વધવાને કારણે તમારા શરીરમાં જે ડ્રાયનેસ થઈ છે તે જો તમે ઘી અને તેલ લેતા નથી તો આ ડ્રાયનેસ વધી જાય છે, જેને પરિણામે ડ્રાયનેસથી થતી તમામ સમસ્યાઓમાં વધારો થાય છે.
તેલમાં પણ સૌથી ઉત્તમ તલનું તેલ છે અને ઘીમાં હંમેશા ગાયના ઘીનો જ ઉપયોગ કરવો જોઈએ. તો આ તેલનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? તો તલના તેલને વઘારમાં ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત નવશેકા તલના તેલથી આખા શરીરે માલિશ કરી જો નાહવામાં આવે તો તેનાથી અદ્ભુત ફાયદો થાય છે. માલિશને આયુર્વેદમાં અભ્યંગ કહેવામાં આવે છે અને દરરોજ અભ્યંગ કરવાથી તે શરીરમાં વાત દોષને ઓછો કરે છે. આ ઉપરાંત તમે 2 ટીપા તલના તેલના નાકમાં પણ નાખી શકો છો અને અઠવાડિયામાં 2 થી 3 વખત તેલથી માથામાં માલિશ જરૂરથી કરવી. આમ ખોરાકમાં, માથામાં માલિશ કરવામાં, શરીરે માલિશ કરવામાં અને નાકમાં નાખવામાં તેલનો ઉપયોગ જરૂરથી કરવો. બીજા નંબરે આવે છે ગાયનું ઘી. તો આ ઘીને કઈ રીતે લેવું? તો મિત્રો, આપણે ઘીને રોટલીમાં લગાવીને તો લઈએ જ છીએ, પણ જેના શરીરમાં વાયુ વધ્યો છે તેઓ જો રાબના સ્વરૂપમાં, સુખડી બનાવીને કે દાળ ભાતમાં ઘી લે છે તો તેનાથી અદ્ભુત ફાયદો થાય છે. જેમને પણ વાયુ વધ્યો હોય તેમણે દિવસમાં 2 થી 3 ચમચી ગાયનું ઘી જરૂરથી લેવું જોઈએ. પણ ખાસ ધ્યાન રાખો, આ ઘીને હંમેશા સવારે નરણા અથવા તો બપોરના ભાગે લેવું જોઈએ. આયુર્વેદ મુજબ સાંજ પછી આપણી પાચન શક્તિ નબળી પડે છે, પરિણામે રાત્રે ક્યારે પણ ઘીનો ઉપયોગ ન કરવો જોઈએ. હવે અનાજ વિશે જોઈએ. તો શરીરમાં વાયુ વધ્યો હોય તો કયા અનાજ લેવા જોઈએ? તો આ સ્થિતિમાં ઘઉં અને ચોખા લેવા સૌથી બેસ્ટ છે. મિત્રો, આજકાલ મિલેટ્સનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ ખૂબ વધ્યો છે, પણ તેનો ઉપયોગ કરતાં પહેલાં એ ખાસ જાણવું જરૂરી છે કે મિલેટ્સ કોના માટે ઉપયોગી છે અને કોના માટે ઉપયોગી નથી. જો તમારું વજન ઓછું હોય, જો તમારા શરીરમાં ડ્રાયનેસ રહેતી હોય કે જો તમને વાયુની તકલીફ હોય તો તમારે મિલેટ્સનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે મોટા ભાગના મિલેટ્સમાં એક ખાસ ગુણ છે, તે છે વૃક્ષતા, એટલે કે તે શરીરમાં ડ્રાયનેસને વધારે છે. માટે જેમના શરીરમાં વાયુ વધ્યો હોય તેમણે મિલેટ્સનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવો જોઈએ. અને જો તમારે મિલેટ્સ લેવા જ હોય તો અઠવાડિયે 1 થી 2 વખત લેવા જોઈએ. અને જ્યારે પણ તમે તેની રોટલી કે રોટલા બનાવો છો ત્યારે તેમાં વધારે પ્રમાણમાં ઘી નાખીને લેવા જોઈએ, જેથી તે શરીરમાં ડ્રાયનેસને ન વધારે અને વાત દોષને ઓછો કરે. શાકમાં જોઈએ તો દૂધી, ગલકા, જીસોડા, કારેલા, કંકોડા, પરવર, મેથીની ભાજી, તાંદળજાની ભાજી, સુરણ જેવા શાક વાયુ પ્રકૃતિવાળા માટે ખૂબ ઉપયોગી છે. પણ તેમણે બટેકા, ભીંડો, ગુવાર, ચોળી કે જે દાણાવાળા શાક છે તેનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવો જોઈએ. અને જો તેમણે આવા શાક લેવા જ હોય તો તેના વઘારમાં હંમેશા હિંગ, મેથી, લસણ કે અજમો નાખીને વઘારીને જ લેવા જોઈએ. આમ કરવાથી તેમના શરીરમાં વાત દોષ બેલેન્સમાં રહે છે અને વાયુને લગતી તકલીફ થતી નથી. જેમની વાયુની પ્રકૃતિ હોય અથવા તો જેમના શરીરમાં વાયુ વધ્યો હોય તેમણે કાચા સલાડ ક્યારેય ન લેવા જોઈએ, કારણ કે આયુર્વેદ મુજબ કાચા સલાડ પચવામાં ભારે છે અને સાથે જ તે શરીરમાં વાત દોષને વધારે છે. માટે આવા વ્યક્તિઓએ કાચા સલાડ લેવાને બદલે તેનો કાચો પાકો સંભારો બનાવીને ઉપયોગ કરવો જોઈએ. આ રીતે કાચો પાકો સંભારો બનાવીને લેવાથી તેમને સલાડના બધા જ ફાયદા મળશે અને સાથે જ શરીરમાં વાત દોષ વધશે નહીં. મિત્રો, મોટા ભાગની બધી જ દાળ ગેસ કરે છે. ઘણા બધા પેશન્ટ અમને એવું કહેતા હોય છે કે હું જ્યારે પણ તુવેર દાળ ખાઉં ત્યારે મને ગેસ થઈ જાય છે, સાંજ સુધી એના જ ઓડકાર આવે છે. અને એટલે જ જેમની વાયુની પ્રકૃતિ હોય કે જેમના શરીરમાં વાયુ વધ્યો હોય તેમના માટે મગની ફોતરાવાળી કે મગની મોગર દાળ સૌથી બેસ્ટ છે. શિયાળામાં તેઓ થોડાક પ્રમાણમાં અડદની દાળનો ઉપયોગ કરી શકે છે, પણ જો 12 મહિના તેમના માટે ઉપયોગી કોઈ દાળ હોય તો તે દાળ મગની દાળ છે. કઠોળમાં પણ મગ સિવાયના તમામ કઠોળ શરીરમાં વાયુને વધારે છે. માટે વાયુની તકલીફવાળાએ કઠોળમાં માત્ર મગનો ઉપયોગ કરવો જોઈએ. અને જો મગને ખાવાથી પણ તમને ગેસ થતો હોય તો આ મગને હંમેશા ગાયના ઘીમાં વઘારીને લેવાથી મગ વાયુ કરતા નથી અને આરામથી પચી જાય છે. વાયુની પ્રકૃતિવાળા લોકોએ મસાલામાં
હિંગ, આદુ, સૂંઠ, મરી, તજ, તમાલપત્ર, લસણ, અજમો વગેરે જેવા મસાલાનો ઉપયોગ કરી શકે છે. એકવાર મીનાબેને મને કહ્યું કે મેડમ, હું ક્યારેય ભાત ખાતી જ નથી. ભાત ખાઉં તો મને ગેસ થઈ જાય છે. મેં પૂછ્યું કે તમે કયા ચોખા વાપરો છો? તો મીનાબેને કહ્યું કે બાસમતી ચોખા. આમ મીનાબેનની જેમ જો તમને પણ ગેસની તકલીફ રહેતી હોય તો બાસમતી ચોખાનો ઉપયોગ ન કરવો જોઈએ. તેને બદલે જીરાસર, કૃષ્ણકમોદ કે તમારા નજીકમાં થતા સારા ચોખાનો ઉપયોગ કરવો જોઈએ. અને ભાતને હંમેશા ખુલ્લી તપેલીમાં બનાવવા જોઈએ અને ઓસાવીને જ ઉપયોગમાં લેવા જોઈએ. કુકરમાં બનાવેલો ભાત હંમેશા ગેસ કરે છે અને સાથે જ આ ભાતને ગરમ ગરમ અને 2 કલાકની અંદર ખાઈ જવા જોઈએ. ઠંડા ભાતને જ્યારે લેવામાં આવે એટલે કે સવારે વધેલા ભાતને રાત્રે લેવામાં આવે ત્યારે તે ગેસ કરે છે અને પચવામાં ભારે બને છે. આમ જો ભાતને ઓસાવીને લેવામાં આવે, 2 કલાકની અંદર જ લઈ લેવામાં આવે અને છૂટા બનાવવામાં આવે તો આ ભાત ક્યારે પણ ગેસ કરતા નથી. વાયુની તકલીફવાળા માટે ફળમાં દ્રાક્ષ, દાડમ અને પપૈયું ખાવું સૌથી બેસ્ટ છે. વાયુની પ્રકૃતિવાળાએ જાંબુ અને કેળાનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવો જોઈએ. અને જેમને વાયુની સાથે કબજિયાતની તકલીફ રહેતી હોય તો તેમણે સફરજનને બદલે પપૈયાનો કે ચીકુનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી ડ્રાયફ્રૂટમાં જોઈએ તો વાયુની તકલીફવાળા માટે કાળી દ્રાક્ષ, કિસમિસ, અંજીર કે ખજૂરનો ઉપયોગ કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે. વાયુ પ્રકૃતિવાળાએ કે શરીરમાં વાયુ વધ્યો હોય તેમણે હંમેશા ખોરાક ગરમ ગરમ જ લેવો જોઈએ. ગરમ ગરમ ખોરાક લેવાથી તે શરીરમાં વાત દોષને ઓછો કરવા માટે ખૂબ ઉપયોગી છે. મિત્રો, આયુર્વેદમાં 6 પ્રકારના રસ કયા છે. તેમાં જેમને વાયુની તકલીફ હોય તેમણે મીઠો એટલે કે ગળ્યો, ખાટો અને ખારા રસવાળી જે વસ્તુઓ છે તે વધારે પ્રમાણમાં લેવી જોઈએ, જેને પરિણામે તેમના શરીરમાં વાયુ ઓછો થાય છે અને તેને કારણે થતી સમસ્યામાં ફાયદો થાય છે. ઘણા બધા પેશન્ટ અમને એવી ફરિયાદ કરતા હોય છે કે મેડમ, ક્યારેક ક્યારેક મને બહુ સારી ભૂખ લાગે છે અને ક્યારેક મને બિલકુલ ભૂખ લાગતી નથી. તો આ પ્રકારની પાચન શક્તિને આયુર્વેદમાં વિષમ અગ્નિ કહેવામાં આવે છે. વિષમ અગ્નિ એટલે કે ક્યારેક અતિશય ભૂખ લાગવી અને ક્યારેક ભૂખ ન લાગવી. તો આ વિષમ અગ્નિનો ગુણ ખાસ કરીને વાયુ પ્રકૃતિવાળા લોકોમાં જોવા મળે છે. અને એટલે જ જેમની વાયુની પ્રકૃતિ હોય કે જેમના શરીરમાં વાયુ વધ્યો હોય તેમણે હંમેશા તેમની ભૂખ પ્રમાણે અને તેમની પાચન શક્તિ પ્રમાણે જ ખોરાક લેવો જોઈએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાયુની પ્રકૃતિ હોય કે શરીરમાં વાયુ વધ્યો હોય તો શું ખોરાક લેવો જોઈએ તેના વિશેની માહિતી મેળવી. આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂરથી ગમ્યો હશે. આ વિડીયોને તમારા નજીકના મિત્ર વર્તુળ સુધી જરૂરથી શેર કરો, જેથી તેઓ સાચા આયુર્વેદને જાણી શકે અને તેના ફાયદા મેળવી શકે. આયુર્વેદની આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે અમારા વિડીયોને જોતા રહો. આયુર્વેદ અપનાવો, સ્વસ્થ રહો.